કેમ તો બધા મજામાં? આપણા બ્લોગ જોતા મજામાં જ હોય. આજે મસ્ત મજાની સવાર થઈ ગઈ છે અને આપણે આવી ગયા વહેલા ઓફિસે. કેમ કે મારા પપ્પા છે એની બહારગામ ગયા છે ને મારા ભાઈ બહારગામ ગયો છે, એટલે આપણે ઓફિસે આવી ગયા છીએ. ઓફિસ ખોલીને ચાલો નાસ્તો કર્યો, નાસ્તો કરીને પાછા આવી ગયા આપણે ઓફિસે. હજી ગાડી નથી આવી, ગાડી આવે ને પછી કવર એન્ટ્રી કરવાના છે મારે. હજી ફોન આવ્યો નથી ગાડીનો, અહીંયા કોઈ ગાડી. ચાલો હવે બન્યા રહેજો વિડીયોમાં, આગળ દેખાશું કે આજે આખા દિવસમાં શું શું કરી ગયું. સિયારામ, જય દ્વારકાધીશ, જય રામાપીર. કેમ છો બધા? મજામાં ને? જો કે અમે યશના બ્લોગ જોતા બધા મજામાં જ હોય. તો યશ કહે છે કે મમ્મી હાલને થોડો બ્લોગ બનાવી નાખીએ. મેં કીધું આ કેમ? તો કે હમણાં 2 દિવસથી મીકો નથી ને કે મેં કીધું હાલે. તો કાલે તો હતા નહીં, અમે એકલો હતો. ઉજાગરો કયો છે? ઉજાગરો તો બહુ નથી હો, આપણે તો ભૂઈ ગયા હતા કાલે, થાક લાગ્યો હતો. હમણાં કે દિવસના આમને વાંચીમાં જાય છે ને એમાં થાક લાગી ગયો. અમારે બધા આપણે ગયા હતા બહારગામ ને, તો ગયા હતા અમે લાલપુર. મારા મોટા જેઠ ગુજરી ગયા, એને 12 મહિના થઈ ગયા, એની તિથિ હતી એટલે ગયા હતા. તો યશ તો આવ્યો નહોતો, કારણ કે સવારના પછી ઓફિસ ખોલવાની હોય ને, પપ્પા આવ્યા હતા તો અમે બધા ગયા હતા. તો એને પછી ઘરે રાખીને ગયા હતા. અહીંયા ઘરે અમારે બધા પૂછતા હતા, ઓ બહુ કહેવાય આજુ કે યશ નો આવ્યો. કીધું કે હવે તો મોટો થઈ ગયો એટલે હવે તો આપણે કહીએ કે તું ઘરે રહે એટલે રહીએ, ના ન પાડે, ભૂલી ન હોગે કાંઈ. તો એ કહેશે કે માર નથી આવવું કે ને ઓફિસે કે સંભાળી લઈએ બધું. બધા પૂછતા હતા ઘરના અમારા. કીધું કે હા હવે તો બધું સંભાળી લઈએ, ખબર પડે. ઘરે એકલો રહીએ, બીએ નહીં. એમ કીધું ના જરાય ના બીએ, આમાં કોકને બીવરાવે એવો છે કીધું. અને સવારના વહેલો ઉઠીને હોય આપણે ઘરે તો ન ઉઠે ને. કાલે તો આજે તો વહેલો ઉઠીને ઓફિસે પણ વયો ગયો હતો. ફોન કર્યો વિશાલે તો કે હું તો કે આવી ગયો કે ઓફિસે જાઉં છું કે. તો એ રીતે સવારના પછી ચા પાણી તેની બહાર પી લીધા હશે, નાસ્તા પાણી ને એવું કરી લઈએ. અમે તો બપોરે છેક પી ગયા 12-12:30 વાગે. ત્યાં તો પછી મોડેકથી 1 વાગ્યા ઢુકડા આવ્યા, રસોઈ બનતી હતી ત્યાં. તો અમારી યશભાઈ તો કાલે રેકડ તોડી નાખ્યો, એકલો હતો. આમ તો એવું કાંઈક હોય ને એમાં જવું હોય તો એકલો એમ તો રહીએ, વાંધો ન આવે. કાંઈ એવું ખોટકાનું વન ગયા હોય ને તો, બાકી પ્રસંગ કાંઈ હોય ને તો વળી વાત જુદી હે. તો એમ તો વિશાલ હોય એટલે વાંધો ન આવે, 2 ભાઈઓ રે એમ. અમારે જવું પડે, તમે જઈએ એને આપણે કહીએ કે તું રે, તાર પપ્પા આવી શકે, તાર વિશાલ આવી શકે, બેમાં એક આવી શકે એટલે એ રીએ. તો વાંધો ન આવ્યો હતી. આપણે 12 વાગે તો એને મેં ફોન કર્યો હતો કે શું કરસ? તો કે કંઈ નહીં, આવી રહ્યો, જાગું છું હજી કે. તો મેં કીધું કે દરવાજા બધું સરખું બંધ કરી દેજે. તો હોય એ તો બધું બંધ કરી દીધું. પાછું સવારના કહેતો હતો આવ્યા બપોરે ત્યારે મમ્મી પાસે તે કીધું મેં બધું પાછું ચેક કર્યું કે દરવાજા ખુલ્લા નથી રહી ગયા ને કે ડેલો કાંઈ. તે પછી ચેક કરીને પછી બંધ કરીને પછી પોતે સૂતો. આપણે ગયા હતા તે આવી ગયા છે, બપોરના આવ્યા પછી થાક લાગ્યો તો સૂઈ ગયા હતા થોડીક વાર. જાગી નહોતી કાંઈ યસ હોય એટલી બધી. તાર પપ્પા જઈ ગયા હતા. એ તો એને તો જાગવું જ પડે, આપણે પાઠ હોય એટલે જાગવું પડે એમ. હું નહોતી જાગી એમ. 4 ભજન ને આરતી થઈ ત્યાં સુધી. જોકે 4 ભજન મેં નહોતા થવા દીધા, મને કુદરતી કાલ નીંદર આવતી, માથું દુખતું હતું ને એટલે હું સૂઈ ગઈ હતી. ત્યારે પપ્પા જાગતા હતા, પાઠમાં બધા હતા, ઘણા માણસો હતા, બહુ માણસો જ્યાં હતા. અમારે પરિવારે મોટો એટલો, દીકરીઓ એટલી છે એટલે અમારે બહુ જાજો 150-60 માણસ તો ખાલી અમે જ થઈ જાય, 60-70 જેટલા તો. એટલે પછી તો અમારે થોડો ઘણા પરિવાર આવ્યો ન હોય, દીકરીઓ અમુક ને એવું હોય તો ના નીકળી ગયા. આ 2 ભાઈઓ અમારે નહોતા આવ્યા, પછી એક દીકરીની એને એક બીમાર હતી તે નહોતા આવ્યા. બાકી તો બધી બહેનો દીકરીઓની બધા હતા. એ આમ તો પરિવારો તો અમારો હાજે બધા બેઠા હતા, પાઠની તૈયારી કરતા હતા બધાને. અમે બધા બહાર બેઠા હતા હવામાં. ને એમાં ઢીંગુભાઈ તું રમતો હતો અમારો. ઢીંગુભાઈ અમારા હિંચકા ખાતા હતા, સૂઈ ગયા હતા. થાકી ગઈ હતી એ સૂઈ ગઈ હતી. આપણે જઈ આવ્યા છીએ, આવી ગયા છીએ અને હવે પાછું વળી બ્લોગ બનાવવો જોઈએ. પાછો વળી યશને આજ તમે યશને હું ના પાડતી જ નથી બનાવવું. યશ હજી આપણે થાકી ગયા હોય એટલે નથી. મેં કીધું નિરાતે બનાવજે ને, તો કે ના મમ્મી થોડોક બનાવી નાખ ને મારે મૂકવા છે એ કે. એક તો કંઈ વાંધો નહીં, હાલો બનાવી નાખીએ. હજી રસોઈનો ટાઈમ થઈ ગયો હોય
તો કોઈ છે નહીં ટિફિનવાળા, એને ખબર હોય કે આવ્યા નહીં હોય એટલે કાંઈ ફોન પણ કોઈનો આવ્યો નથી. કીધું હાલો હે હા, કોણ કોણ હતું ત્યાં? મહેમાન તો લાલપુર ઘણા બધા હતા હો. હા, આપણે નવા વિવાહ કર્યા છે, ધારણ સસરા મહિલા હા, એ ઘણા બધા હતા. પછી આપણી દીકરી બધી હતી. હા, અને આપણો પરિવાર તો મોટો છે જ. હા, ભાર્ગવ હતા, ભાર્ગવ. હા, ભાર્ગવ હતા હો. હા, ભાર્ગવ એન મમ્મી પપ્પા દાદા. દાદા નહોતા, સાચું એને દાદી હતા. દાદા નહોતા આવ્યા એના? ના, એને દાદા નહોતા આવ્યા, એ ઘરે રહ્યા હતા. હા, ને એના સગા ભાઈઓ થાય છે બધા, એ જામનગર વાળા એ હતા બધા, એ ઘણા બધા હતા. હા, એનો પરિવાર મોટો છે અમારી જેમ જ. હા, એ ધારણ સસરા મહિલા ઘણા બધા હતા. હા, અને આપણે ઘણો પરિવાર જ છે મોટો. હા, આપણો નેસવાણીનો પરિવાર બહુ નહોતો. હા, તો આપણે દીકરીઓ જાજી હોય, બધી દીકરીઓ હતી. હા, હા, તો બધી હસતી હતી ને બોલતી હતી ને વાતું કરતી હતી, માંડ ભેગી થઈ હોય બિચાર્યું. હા, એટલે કહે છે કે થોડીક વાર બેસી લઈએ બધાય. હા, એ બધી બેઠી હતી ને હસતી હતી ને બોલતી હતી ને વાતું કરતી હતી. પાઠની તૈયારી હજી કઈ થતી નહોતી, ત્યાં સુધી બધા હસતા હતા ને બોલતા હતા. બહાર બેઠા હતા, કોઈ ફળિયામાં ને કોઈ અહીંયા ઓસરીમાં બેઠા હતા. તો હા, મતલબ મહેમાન ઘણા બધા હતા. કર્યું સરસ કર્યું એમ. 12 મહિના થયા એટલે. પછી જમવાનું શું હતું? જમવામાં હતા ગુલાબજાંબુ હતા. હા, બરફી હતી. હા, પછી મરચાના ભજીયા, મેથીના ભજીયા, બટેકાના ભજીયા, પતરીવાળા, રોટલી હતી. પછી રાજમાનું શાક હતું, બટેકાનું શાક હતું, દાળ ભાત, પાપડ ને સરસ મજાની ઠંડી છાશ હતી. તો એટલે છાશ ઠંડી હતી. પછી કોણ હતું જાંબુમાં? મેં તો જો કે જાંબુ ખાધા નતા, મેં મિષ્ટાન લીધું નહોતું, ખાધું નહોતું કાંઈ. માસી વયા ગયા એટલે ન ખવાય ને, ભલે હું તો નાની છું એનાથી ને, પણ આ તો પછી ન ખાય તો સારું એમ. પછી તો એ ખાવું એનું હશે તે તો આપણે ખાવું જ છે. એટલે આપણે મિષ્ટાન નહોતું લીધું, શાક ને રોટલી ને એવું બધું લીધું હતું. મેં ખાધું હતું શાક રોટલી દાળ ભાત નહીં. એટલે બેન હતા ને ગમે એમ તો એટલે આપણે મિષ્ટાન નહોતું ખાધું. હા, ત્યાં જવું પડે એમાં ન હાલે. આપણા ભાઈ કુટુંબમાં હોય તો બધું કરવું પડે ને, એમાં હાલે નહીં. તાર પપ્પા મોડા આવવાના હતા એટલે પછી આને લઈને જવું જ પડે બધા છોકરાઓને. તો એટલે પછી ગયા હતા એમ. છોકરી બધી હસતી હતી ને કહેતી હતી, બધી છોકરી કહેતી હતી યશ કેમ ન આવ્યો આજ વખતે, યશ કેમ ન આવ્યો. બધાએ પૂછ્યું તો યશ તાર તો. હા, તે જ ને હું એકાદ પ્રસંગમાં આવ્યો નથી, બન્યું નથી. હા, અને બધી છોકરી એમ કહેતી યશ મસ્ત બ્લોગ બનાવે. હેતલબેન એમ કહેતા હતા કે લગ્નના વિડીયો બધા જોયા હોય કે અમે કે બહુ મસ્ત બનાવ્યા હતા. હા, જોયા હો, રાહુલના લગ્નના. હા, એ કે સરસ દાંડિયા રાસના મામેરાણા ની કે અમે જોયા. યશે સરસ ઉતાર્યા એ કે. દીદી લગ્નના જોયા. એ કેતા હતા એ અસર ઉતાર્યા બધા એ કે વિડીયો કે તમારે બધાના લગ્ન. હા, બધા ફોટા ને બધું કે સરસ પાડ્યા અને ઉતાર્યા. ફોટા ને તો નેલાન પાડતા હતા. ફોટા આપણે નથી પાડ્યા, વિડીયો જ બનાવ્યા. હા, એ વિડીયો બનાવ્યો ને એ બધા જોયા છે બે જગ્યાએના. એક છે તો 15 મિનિટનો ને બીજો છે તો 20 મિનિટનો. એમાં આટા ઉઠીમાં 550 વ્યૂ આવ્યા. એટલે પેલા મૂક્યો હતો ને 15 મિનિટનો એમાં. એના થોડાક દિવસ છે ને ધીમે ધીમે વધતા ગયા. આટા 300. હિરેન આવ્યા હતા, હિરેન પૂછતા હતા હા યશ કેમ નથી આવ્યો મામી. હું કહું યશ નો આવ્યો, કહું વિશાલ નથી, હા એને જવાનું સવારના વહેલું. હા એટલે પછી યશ નો આવ્યો. બધાય પૂછતા હતા, હર્ષ ને હિરેન ને બધાય. હા બધાય તાર જીજાજી બધાય યાદ કરતા હતા તને. હર્ષ તો વધારે યાદ કરતા. હર્ષ તો વધારે યાદ કરતા. હિરેન ને તો બધાય કહેતા હતા, કિરીટ કુમાર ને. હા તો બધાય કહેતા હતા. રાહુલ કહેતો તો યશ મામા કેમ ના થાય. યશ મામા વિશાલ મામાને મેં કીધું જવાનું છે હવાના વહેલું ને, તો કીધું તાર નાના આવ્યા છે તો પછી ઓફિસ ખોલી રાખે ને છે આટી કે. બધા પૂછતા હતા તારું. સારું, હાલો મળીએ હવે બીજા બ્લોગમાં.